જય વસરાજ, જય મુરલીધર. કેમ છો મિત્રો? મજામાં જઈશો? અમે પણ મજામાં છીએ. અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને. અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને અમે આજે આવ્યા છીએ સાંદવડ ગામ અમારા સબસ્ક્રાઈબરના ઘરે, એટલે કે અમારા સગા પણ થાય અને સબસ્ક્રાઈબરે થાય એમના ઘરે આવ્યા છીએ. તો તમને એનું ઘર બતાવું. જો અમારા મિત્તલબેનને શોખ ઘણો રહ્યો ને, તેમ બધું ડેકોરેશન કેવું કર્યું છે, જો ગોઠવું હોય કેવું મસ્ત ગોઠવું હોય. અને કાંધી ગોઠવે. અમારે તો કાંધીયું કઈ બાજુ વયું ગઈ એ ખબર નથી પડતી. જો કબાટ તો જો કેટલો મસ્ત હે. આ બીજો રૂમ. આ ઓસરી જો કેવું મસ્ત હે. વાડી એરિયા છે પણ લાગે હે વાડી રહેતા હોય એવું. ઘર જોઈને તો એવું લાગે સિટીમાં રહેતા હોય. ગંધ આવે છે તો જીરું હોય હું હા અહીં તા કહું. જો આવો હિંડોળો કેટલો મસ્ત ગૂંથેલો હે. આવો હિંડોળો તો મારે કરાવવો છે. કોણ કરી દે મને. અહીંયા રસોડું ભલે ન હોય ત્યાં લગ્ન હોય ત્યાં એમ જ હોય બધાને. તો કેટલું મસ્ત છે રસોડું છે ને. આ ગામડાવાળા છે ને અમારે સિટી કરતાં વધી ગયા આવે હો. છે ને શહેરની સિસ્ટમ મૈડા કરવા, એટલે અમારા ત્યાં સિટીવાળા કંઈકના પાછળ રહી જાય એમ છે હવે. અને આ બધો દાયરો બેઠો હે હવે. જો માસી અને કાકા બેઠા હે બે ઈંડોળે. કેવા મસ્ત ઈંડોળે જો ઝૂલે. અને આમ તો અમારા સબસ્ક્રાઈબર છે એટલે મારે એને ઘરે આવવું પડ્યું જરૂરથી. અહીં તો કહું આવી હું. અને અમારા મિત્તલબેન છે જો. મિત્તલબેન અમારા વિડીયા જોવે છે કાયમ. અને આ કાકાએ અમારા વિડીયા જોવે કાયમ. જો અમારા મિત્તલબેન છે. હવે આજે એને મળવા આવવું પડ્યું મારો. કાલે આવ્યા હતા અમારે ત્યાં મળવા. એ કાલ અમને મળવા આવ્યા હતા, આજે અમે એને મળવા આવ્યા છે અહીંયા એના ઘરે. અને અમારા મામી મારા હારે આવ્યા. જો આ એમનું ખેતર છે પણ એવું છે કે અહીંયા પાણી નથી અત્યારે, એટલે વાવેતર કંઈ કરેલું નથી. એટલે એમને તમને બતાવી દઉં. જો કેવા મોટા ઝાડવા અને ઝાડવા હેઠે ગાડીઓ મૂકી દીધી. હજી ખેતર તો હે ને આમ ઘણું બધું છે, આમ જવું પડે એમ છે, પણ એને તડકો હે ને એટલે બતાવતી નથી અત્યારે આખું. અહીંથી એમને બતાવી દઉં. જો આ બગીચો છે મકાનની બાજુમાં. કેવી બગીચા નીચે ખાટલા ઢારીને હોઈ ગયા હોય તો એવી મસ્ત ની અંદર આવે વાડીએ. તો ચાંદવડ ગામની વાડી હોય આજ તો અમે જોઈ લીધી હો. સબસ્ક્રાઈબરના ઘરે આવ્યા એમાં આવ્યા હતા જાનમાં, પણ પછી આવ્યા મળવા. અને જો ઓલા બાવરમાંથી હે ને ચકલીઓ કેવી કલબલાટ કરે તમને સંભળાતું હશે. કેવું મસ્ત ચક 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 કરે છે. એવી મજા આવે છે ને મને તેમ થાય કઈ રોકાઈ જાઓ અને 2-3 દી રહી જાઓ તો અહીંયા વિડિયા ધરું કરી લો. રાજકોટ તો આપણે ખબર જ છે વિડિયા ઘટે છે. અહીંયા આવીને તો જોરદાર વિડિયા મસ્ત ઉતરી જાય. જો ઇન્ડોર કેવો મસ્ત ગુથેલો છે ને એમાં તાજ તો હું બેઠી હું તો એવી મજા આવે. જિગ્નેશભાઈ અમારા જો સબસ્ક્રાઈબર છે હો. એને મળવા એવી છું હું અહીંયા. કેમ છે જિગ્નેશભાઈ? મજામાં. કેટલામાં ભણો છો? 8માં. હા તો મને ભણવા બેહાડશે તો મારે બેસી જાઉં હવે. આવો તો બેહાડે. હા તે વાંધો નહીં હાલો. અમારા જિગ્નેશભાઈ અમારા સબસ્ક્રાઈબર છે, એમના ઘરે હું આવી છું. તો જો એના ઘરે આવો બગીચો છે અને આવો મસ્ત જો કેટલો મસ્ત બગીચો છે. અને ધરારથી મને અહીંયા એમ કે આવો આવો એ કે અમારા ઘરનો વિડીયો ઉતારો. તો જો એના ઘરનો વિડીયો ઉતારવા આવી છું, પણ અત્યારે હે ને ટાઈમ જરાય છે નહીં ને, તો હવે મોડું થાય છે ને તો જાજી ઘડી નથી રહેવું. પણ આ તો હે ને ઘડીક વાર એમને મળવું પડે ને. સબસ્ક્રાઈબર અમારા હોય તો એને મળવું જ પડે ને.
જો આ અમારા સબસ્ક્રાઈબર છે તો એને મળવા હાટું થઈને એવી કેમ બાકી અમારા સબસ્ક્રાઈબર આવા તો મને હજી સુધીમાં એકેય નથી મળ્યા. જો અમારા સબસ્ક્રાઈબર કેમ બાકી અમારા વિડીયો રોજ જોવે છે. વાહ આમ જોતા તારી વડી હાહુ છે ને ઈ મારી ફૂઈ થાય. મારા વડા હા હું તમારા ફૂઈ થાય. હા કેવા હા જો આ બધા દાયરાને મળવા આવી હતી મળી લીધું હે હવે જઈ. હાલો મિત્રો અમે ગુંદા ગામ પડી ગયા છીએ અને આ ગુંદા ગામનું પાદર ને જોવો તમે કેવું હે. જોતા ગામ જોઈ લેજો ઓમ તો તમે કેતી ગુંદા વળી આવશો અહીંયા આજુબાજુ વાળા તાજી આવતા અહીંયા પણ ગુંદા ગામ અમુક તો નામે નહીં સાંભળ્યું હોય મારા જેવા તો જોઈ લેજો આવું હે ગુંદા ગામ. પણ રોદા બહુ આવે હો પસાડે જ જઈએ. આ ખેતરનો ઉતારો જો મિત્રો વરરાજો આખડી ઘડીક પેલા રાજાની જેમ માંડવે હતા અને અત્યારે જો ભેહો દોવાનો વારો આવ્યો. આહિર માલધારી કહેવાય આને. હા નહીં આવવા દો. જો રાજા સાહેબ અમારા આહિર પરિવારનો ધંધો જ આ હે. અમે માલધારી કહેવાય ને ગમે એમ તોય ગમે એવા રાજા થઈને ફરતા હોય તોય છેલ્લે તો અમારે આ જ ભલું હે. જો એમાં એક નાનીમાં દોવે હે એક માસી આવીને દોવા માંડ્યા. માસીને લગ્ન હજી કાલ કર્યા તેડીને આવ્યા અહીં આવીને ભેહ દોવા બિચારા બેસી ગયા. અને જોતા અમારે બધો કચરો હજી ઉફેડવાનો બાકી પડ્યો. નાના નાના અમારા મકાન જો કેવા મસ્ત મકાન છે. જો કેટલા મસ્ત મકાન છે ને. હજી તો આ લગ્ન નહોતા ને તે જોતા બધું પડ્યું હતી. નવરા ના થાય લગ્ન હોય એટલે હાવ થાકી જાય. હાલો મામી અમારા હે ને આટો મારવા જાય હે. વેલા વેલા આવજો પાછા. હાલો પડી ગઈ હાલો માતાજી આતી ન કરે બંસરીમાં ઘોડો પલાગી બે બંસરી લઈ લે હાથમાં ઘોડો પલાગી. ના 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 હાલો હાલો હવે મેં બંસરી નારિયેળ નાખલી બે હું હેલવું પડે એમ ના ખાય તો આવજો માસી મામી બધા આવજો.